લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ એકવાર અવશ્ય કરજો. હેલો મિત્રો, તો કેમ છો? બધા મજામાં છે? તો આપણા વ્લોગમાં તમારું સ્વાગત છે. જવાનું છે કારખાને, નાહી ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ. મળીએ આપણે આગળ. થઈ ગયા છે દુકાન. હવે ભાઈ આપી દીધું માવો ખોપારી વાર. પંચોતેર માં 80 છૂટી જાય મોટી આ મોટી જાય. આવી ગયા પેટ્રોલ પંપે. સવારમાં જ ગાડીમાં પેટ્રોલ ખૂટી ગયું. ગોપાલભાઈને કહી દીધું પેટ્રોલ. અને તેમ જ તો આ કોનું નખાવશે? અહીંયા તો 500 નું પેટ્રોલ નખાવ્યું. પપ્પે પેટ્રોલ અમારે સારું આવે છે. નવાગામ રોડ વેડની સામે પેટ્રોલ પંપ છે. આ પેટ્રોલ નખાવો તો અહીંયા જ નખાવજો પેટ્રોલ. કેમ કે પેટ્રોલ સારું શુદ્ધ પેટ્રોલ આવે છે. અહીંયા સારું આવે છે પેટ્રોલ. હેડની સામે જ તે નવાગામ રોડ. તો પેટ્રોલના આંકડા ચાલુ જ છે. 490 નું પેટ્રોલ નાખી દીધું ભાઈએ. ગોપાલભાઈ ટાંકી હલાવી. ટાંકીમાં પેટ્રોલ છે. આ આવી ગયું છે. ટાંકી તો ફૂલ છે. ગોપાલભાઈ દાંત કાઢવા માંડ્યા. ભાઈ તો ટાંકીનું ઢાંકણું નથી દેવાતું. હા રેકડી દેવાઈ ગયું. ધીમે ધીમે પેટ્રોલ પોકેટ કરી છે ગાડીને. ગાડી હતા ગોપાલભાઈ રાખી દીધી ગાડી ઊભી. આપણને ઉતારી દીધા. ની હવે રહે છે કારખાના તરફ. કૃષ્ણા ચા બહુ મસ્ત ચા બનાવે છે અલ્પેશભાઈ. ઓગી આપણે કારખાને કન્ટિન્યુ કરી નાખી સાફ સફાઈ. કેમ કે સાફ સફાઈ તો સવારમાં કરવી જ પડે. સાફ સફાઈ કર્યા વગર કામ ધંધો કરવાની મજા જ નહીં. શેઠને કીધું આપી ગયો અમારો લોટ. શેઠ આપી લોટ. આ છે અમારું નાનું એવું કારખાનું. કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીએ મિત્રો અવશ્ય એકવાર. અમે કારખાનેથી આવી ગયા સીધા મુહૂર્તમાં. કેમ કે ફરસાણની દુકાનનું આજે છે મુહૂર્ત અમારા કારખાનાની નહીં છે. મુહૂર્તમાં આવીને આવ્યા તો બધા આઈસ્ક્રીમની બાકાજી કી બોલાવી દીધી. આવી ગયા બપોરના 12 ને. હવે અમે જઈએ છીએ ઘરે જમવા. કેમ કે અમારા અહીંથી થાય છે 3 કિલોમીટર આખું. બના રહેજો વિડીયોમાં. મળીએ આગળ. હવે ધીમે ધીમે નીકળી ગયા ઘર તરફ. આ છે અમારા નવાગામ રોડ. એમાં અમારા આ ભાઈ તો શરમાઈ ગયા ઘરે ને. ઘરે આવી ગયું તો શેરીમાં ઢોર આજે આવે. હવે ઢોર 5 વાગે તો કેમ આજે વહેલા આવી ઉગી ગયા ઘરે. કેમ કે અમારે ગારિયાથી ઘર થાય છે. અમારું ગામડું 2 થી 3 કિલોમીટર આખું છે. એટલે બપોરે આવી જમવા ઘરે આવી જાય છે. આવી ગયા હતા ઘરે ને. ઘરે આવીને જોયું તો મોટાભાઈ તો કામ ચાલુ છે. મોટાભાઈ તો વાહડા પાડે છે. જોયું તો મોટાભાઈ શું કામ કરે છે. ગાય એની પાસે છે 2 ગાયો. તો 2 ગાયોનો ફરજો બનાવવાનું કામ ચાલુ છે. આ છે અમારા મિસ્ત્રી ભાઈ. કામ સારું કરે છે. આ એની બનાવ્યું છે. એમને પોતે બનાવેલું છે. આ નામ છે વિપુલભાઈ. સારું કામ કરે છે. જુઓ તમે એકવાર. આ છે અમારો ભત્રીજો. નું નામ છે આરતી. બહુ ખૂબ સરસ કામ કરે છે. ગાયો માટે ફરજો બનાવી રહ્યા. 2-3 દિવસથી મહેનત કરે છે. કેમ કે ચોમાસામાં અહીંયા આપણે ફરજો બનાવવો જ પડે. નકર ચોમાસામાં પાણી પડે, ગાયોને હાંસવાની હોય તો કઈ રીતે હાંસવાની. એ માટે અહીંયા ફરજો બનાવવાનો છે આપણે. ફરજો કમ્પ્લીટ થઈ જાય છે એટલે એક વ્લોગ ફરીવાર બનાવશું વિડીયો. એ પણ તમને બતાવી દઈશું. તો મળીએ આગળ વિડીયોમાં. કામ કરી રહ્યા છે. ગાયો માટે ફરજો બનાવી રહ્યા છે.
માપતા લે છે હજી